समस्त हिंदू समाज आनंद द्वारा जिला कलेक्टर ने आनंद जिला में छेल्ला टूंक समय में मुस्लिमों द्वारा कोई ने कोई बहाने हिंदू समाज ने उश्केरीने करता छमकला तेमज आनंद जिला में चालता गैरकायदेसर तेमज अनैतिक धंधा भेदी जेहादी प्रवृत्तिओ लव जेहाद तथा लेंड जेहाद जेवा षड्यंत्रों सामे तात्कालिक तपास करवा अंगेनी बाबतने लईने आवेदनपत्र आपवामां आव्युं छे। वर्तमान समयमां समग्र जिल्लामां गैरकायदेसर प्रवृत्तिओना नामे महत्तम हिंदुओनो भोग लेवाय छे। खूब ज मोटा पाये हिंदू बहन दीकरीओने फसावी फोसलावी लव जेहाद तेमज हिंदू विस्तारमां जमीन मकान खरीदी लेंड जेहादना बनावो खूब ज मोटा प्रमाणमां वधी रह्या छे। तेमांना કેટલાક કિસ્સામાં ફરિયાદ નોંધાઈ છે અને કેટલાક કિસ્સામાં ફરિયાદ નોંધાઈ નથી, જેમાં સરકાર પણ ખૂબ જ ચિંતિત છે। પરંતુ જ્યારે કાયદો કાયદાનું કામ કરે છે ત્યારે હિન્દુઓ કે હિન્દુ સંગઠનો દ્વારા ક્યારેય કોઈપણ રીતે વિરોધ પ્રદર્શિત કરાતા નથી। હિન્દુ માત્ર શાંતિ જ ઈચ્છે છે। જિલ્લા કલેક્ટરને છેલ્લા થોડા સમયમાં બનેલી થોડીક ઘટનાઓ યાદ અપાવીને અવગત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં 12 જેટલા મુખ્ય વિષય ઉપર આવેદન આપવામાં આવ્યું હતું। હિન્દુ સમાજ પર ચાલતા જેહાદી ષડયંત્રમાં અમો હિન્દુઓ એ પણ ન્યાય મેળવવા માટે પણ આ જ પ્રકારે એલાન કરવાના છે તો જ કામ કરાશે તેવા પ્રશ્ન પણ મૂક્યા હતા। આગામી સમયમાં સતત અનેક હિન્દુ ધર્મના તહેવારો અને ઉત્સવો આવી રહ્યા છે, જે તહેવારો અને ઉત્સવો તરીકે ઉજવવામાં આવે છે, જેમાં આ મુસ્લિમ લોકો પૂર્વ આયોજિત કોઈ ષડયંત્ર કરી હિન્દુ તહેવારો અને ઉત્સવોને શાંતિથી ન ઉજવે અને પ્રશાસન સતત કામે અને સંઘર્ષમાં લાગેલું રહે તેવો દાવો કરવામાં આવ્યો હતો। આણંદ જિલ્લાની શાંતિ ઈચ્છતી સમગ્ર હિન્દુ સમાજની લાગણી અને માંગણી છે કે શાંતિને ઠેસ પહોંચાડનાર મુસ્લિમ લોકોને ઓળખી યોગ્ય ઉચિત કાયદેસરની થતી કાર્યવાહી કરી સમાજમાં શાંતિ સલામતી રહે તેવી અપેક્ષા સાથે આણંદ જિલ્લા કલેક્ટરને આવેદન અપાયું હતું। છેલ્લા ઘણા સમયથી આણંદ જિલ્લાની અંદર મુસ્લિમો દ્વારા હિન્દુઓને જે રંજાડવા માટેના સાહસ કરવામાં આવે છે, ખાસ કરીને લવ જેહાદ લેન્ડ જેહાદ જેવા આંતરરાષ્ટ્રીય ષડયંત્રોમાં હિન્દુ માં બહેન દીકરીઓને ફસાવીને ફોસલાવીને લવ જેહાદનો જે ભોગ બનાવી રહ્યા છે અને સાથે સાથે જે સરકારી છે ગૌચર છે એવી જમીનો ઉપર ગેરકાયદેસર દબાણો કરીને લેન્ડ જેહાદ જેવી આંતરરાષ્ટ્રીય ષડયંત્રો રચાઈ રહ્યા છે। એક એ મુદ્દો હતો। અને બીજો મુદ્દો કે આણંદ જિલ્લાની જે કંઈ પણ શાળાઓ અને કોલેજો જે છે એ કેમ્પસની અંદર કે કેમ્પસની બહાર મુસ્લિમ ટપોરીઓ દ્વારા હિન્દુ મા બેન બેટીઓને જે મસ્કરી કરીને ફસાવવાનો જે પ્રયત્ન કરવામાં આવે છે તેની પર તાત્કાલિક કંટ્રોલ કરવામાં આવે। અને થોડા સમય પહેલાં ચિખોદરાની અંદર જે ઘટના ઘટી એને લઈને કોઈ જ પ્રકારની કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં આણંદ જિલ્લાની અંદર અમુક કટ્ટરવાદી મુસ્લિમો દ્વારા બંધનું એલાન જે આપવામાં આવ્યું એ બંધના એલાનની અંદર અમને પોતાને કેવી શંકા છે કે આગામી દિવસોમાં જ્યારે હિન્દુ સમાજના વાર તહેવાર પ્રસંગો શરૂ થાય છે ત્યારે આ પ્રસંગોની ઉપર કંઈક ને કંઈક શાંતિ દોડવાનો પ્રયાસ આ લોકો દ્વારા કરવામાં આવેલો છે। અને એ બંધના એલાનમાં જે સંસ્થાઓએ સમર્થન આપેલું છે તે સંસ્થાઓની નાણાકીય ફંડિંગ એનું જે ભંડોળ એની નેશનલ ઇન્વેસ્ટિગેશન ઓફ એજન્સી દ્વારા તપાસ કરવામાં આવે તેવી અમારી આ માંગણી હતી।